હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો, આવી ગઈ છું કિચનમાં. રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને લોટ બાંધી લીધો છે. અને હવે આજે મારે છે ને દહીં ભીંડીનું શાક બનાવવું છે, દહીંવાળી મસાલા ભીંડીનું શાક. અને આજે મારા સનનો કોલેજનો પહેલો દિવસ હતો, તો એને ભીંડી બહુ જ ભાવે છે. તો એમ થયું કે ચાલો એના પસંદની જાજે થાળી બનાવું. સવારે મોઢું મીઠું કરાવ્યું હતું, પણ આજે પાછું એમ થયું કે ખીરને એવું બનાવી નાખું. તો ચાલો ખીરને પડને ભીંડીનું શાક, મસાલાવાળું ભીંડીનું શાક એવું બનાવું છું. તો ચાલો હવે ભીંડી અહીંયા તળી લીધી છે. ભીંડીને વચ્ચે કટ કરી લીધો છે, આપણે સમારીને વચ્ચે કટ મારીને ભીંડી આવી રીતે તળી લીધી છે. હવે આ રીતે તળેલી ભીંડી કરીએ ને તો બહુ જ સરસ બને છે. અને પછી આ રીતે જો એનો મસાલો બનાવું છું. તો લસણની ચટણી લઈ લીધી છે, આદુ છે, એમાં ચટણી પાવડર, ધાણા જીરું પાવડર, હળદર નાખી દીધી છે, મીઠું નાખી દીધું છે ને આ રીતે મસાલો બનાવું છું. હવે એક વાટકીમાં દહીં લઈ લેવાનું છે. હવે દહીંમાં છે ને આ મસાલો મિક્સ કરવાનો છે. દહીંના ભાગનું મીઠું નાખ્યું છે અને કોથમરી નાખ્યું છે, એટલે આપણે ભરેલું શાક ખાતા હોય ને એવો જ ટેસ્ટ સરસ આવે. અને દહીં નાખીએ એટલે શાક તો ઓહો બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો તેલ લઈ લીધું છે જોઈતા પ્રમાણમાં, અને જેમાં મેં ભીંડી તળી હતી એમાં જ એ જ તેલ લીધું છે. તો તેલમાં હિંગ અને જીરું નાખી દીધું છે. અને આ રીતે જો આપણે જે દહીં બનાવ્યું હતું મસાલાવાળું એ નાખી દીધું છે. તો સરસ એમાં થોડું તેલ છૂટું પડે ને એટલે તરત જ ભીંડી નાખી દેવાની છે. અને ભીંડીને તળી લીધી છે એટલા માટે હવે આને 10% કૂક કરવાની બાકી છે. હવે ભીંડીને સાઈડમાં કૂક કરવા મૂકી દીધી છે ને મેં તમને બતાવ્યું એ રીતે ભાત પણ મૂકી દીધા હતા કુકરમાં જ. હવે અહીંયા દૂધ ઉકળવા મૂકું છું. હવે દૂધ ઉકળી જાય એટલે એમાં ગરમ થઈ ગયેલા ભાત, એટલે આપણે જે ભાત બનાવ્યા છે હું આ રીતે જ ખીર બનાવું છું. હવે આમાં નાખું છું જરૂરિયાત પ્રમાણેની ખાંડ અને ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર થોડોક વધારે નાખ્યો છે. અને મેં કેસર પલાળી દીધું હતું દૂધમાં, કાચા દૂધમાં, એ પણ તમને બતાવ્યું હતું. ભાતને મેં એકદમ ગળી ગયેલા જ બનાવ્યા હતા, એટલે થોડો ચમચો આપણે મારીએ ને ત્યાં ભાત એકદમ સોફ્ટ બની જાય એ રીતના, એટલે ખીરમાં સરસ લાગે. હવે આ રીતે જો રોટલીના પડ બનાવું છું. તો પડની અંદર તેલ પણ લગાડી શકાય, પણ મેં ઘી લગાડ્યું છે. અને પડ તો જો કે બધાને આવડતા જ હોય ને બધા કરતા જ હોય, એટલે એની કાંઈ રેસીપીની જરૂર નથી, પણ મેં બનાવ્યા છે એ રીતે તમને બતાવું છું. સવડું અને ઊંધું કરતા જાય રોટલી અને પડ બની જાય છે. હવે જો એ પડ સરસ છૂટા પડી ગયા છે, સરસ મજાના કૂણા એવા પડ થઈ ગયા છે. ચાલો થાળી પીરસી લઈ, અને ગરમ ગરમ પડ હોય અને ગરમ ગરમ પડમાં ઘી લગાડેલું અને સાથે ખીર બહુ જ મસ્ત લાગે છે થાળી. તો ચાલો થાળીમાં છે રોટલીના પડ, ખીર, ભીંડી દહીંવાળી, અને ઈડલી છે, ચટણી છે, મસાલાવાળી કેરી છે, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આજે મારો સન જો કોલેજથી આવશે ને ખુશ થઈ જશે. તો ચાલો બધા જમવા.